નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરના એઆઈએ હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતા હેઠળ ભરૂચ જિલ્લાની તમામ જેઆઈડીસીના ઉદ્યોગકારો અને જિલ્લાના તમામ ઉદ્યોગો મંડળના હોદ્દેદારો માટે પોલીસ વિભાગ દ્વારા હેઝાર્ડ વેસ્ટ NDPS ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં નાની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધીને નાર્કોટિક્સ ડ્રગ્સની બંદી ઉપર અંકુશ લગાવી શકાય તેમજ વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ અલગ એજન્સી એકબીજા સાથે સંકલન કરી સમાજમાંથી નાર્કોટિક્સ વ્યસન બંદી સંપૂર્ણપણે દૂર કરવાના હેતુથી તેમજ ઔદ્યોગિક એકમોમાંથી ઘણી વખત પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હેઝાર્ડ વેસ્ટ પડતર અવાવરૂ જગ્યાએ તેમજ ખાડી, કોતરું, કેનાલ વગેરેમાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે। આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે તથા કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ, મિથેનોલ વગેરે પ્રોડક્ટ ખરીદ વેચાણ તથા હેરીફેરી ઉપર યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે અને તેનો દુરુપયોગ ન થાય તે બાબતે કંપની એસોસિએશનના હોદ્દેદારો તથા કંપની સંચાલકો કર્મચારીઓમાં અવેરનેસ આવે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ગેરકાયદેસર હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતી ટોળકી તથા પરોક્ષ રીતે સામેલ નાના મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેમજ નાર્કોટિક્સ ડ્રગની બંદી બાબતે તકેદારી રાખવા માટે બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ભરૂચ જિલ્લામાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે, જેથી કંપનીના તમામ કર્મચારી ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરે અને કાયદાનું પાલન કરે તે માટે 31 માર્ચ સુધી અમલીકરણ માટેનો સમય આપવામાં આવેલ અને ત્યારબાદ આ બાબતોનું અમલીકરણ ન થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે સૂચનાઓ આપવામાં આવેલ તેમજ સેમિનારમાં હાજર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડૉક્ટર MP નાકારણી તથા GPCBના અધિકારી VD રાખોલિયા, ફોરેન્સિક અધિકારી VR પટેલ અને નશાબંધી અને આબકારી વિભાગના MN પઠાણે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને આ સેમિનારમાં એઆઈએ પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, પાનોલી ઉદ્યોગ મંડળ પ્રમુખ BS પટેલ ઝઘડિયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોકભાઈ પંજવાણી તેમજ ઉદ્યોગ મંડળના સભ્યો સેમિનારમાં SOG PI AA ચૌધરી JIDC પોલીસ મથકના PI RH વાળા, ઝઘડિયા પોલીસ મથકના PSI PK રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે। આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મીટિંગ રાખવામાં આવી હતી। આ જોઈન્ટ મીટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનના જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે। બીજું એક FSLની ટીમ છે, FSLની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો। એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ। ઓવરઓલ આ તમામ વસ્તુને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે, ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને। એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે।